એનો અર્થ શું થયો? બોલે ઝૂંપડાવાળા દુઃખી છે, મહેલવાળા દુઃખી છે, પણ મહેલવાળા છે ને એ જરા કમ્ફર્ટેબલી દુઃખી છે, બાકી દુઃખી તો છે જ બધા. દુનિયામાં કોણ સુખી કોણ દુઃખી નથી? એનું કારણ શું? કે સંસારની પાસેથી આપણે સુખ માંગીએ છીએ, મળવાનું નથી. મહેલ સુખ નથી આપતો, ગાડીઓ સુખ નથી આપતી, એ બધી તો વ્યવસ્થા છે. સાચું સુખ ક્યાં છે? બોલે સાચું સુખ અધ્યાત્મની પાસે જ છે. અને અધ્યાત્મ શબ્દનો અર્થ શું? बोले आत्मनि अधि, अपने आत्मा में ही स्थिर हो जाना, उसी को अध्यात्म कहते हैं. स्वयं में स्थिर हो जाना. कहां सुख ढूंढने निकले हो? जो सुख हम संसार में ढूंढ रहे हैं वो और कहीं नहीं है. कथा, कीर्तन, मंदिर, आ બધું જ ધર્મને ધારણ કરવો, આ બધું જ શેના માટે છે? કે અંદર જે ભીતર બેઠેલો છે ને એની અંદર સ્થિર થવા માટે છે. સુખ અહીંયાથી મળતું નથી, યાદ રાખજો. આ તો બધી જ પ્રક્રિયાઓ છે. બેઠા હોઈએ ત્યાં સુધી આનંદ આવે, જેવું પૂરું થાય એટલે પાછું બધું હે ને. સુખ તો ભીતર છે, મારી તમારી ભીતર જ છે. જેમ પેલો કસ્તુરી મૃગ, હે મૃગ નાભી મેં કસ્તુરી સૂંઘે વો ઘાસ ગંદી. એને પોતાના જ કસ્તુરીની સુગંધ આવે છે, એની નાભીમાં રહેલું છે, અને એને શોધવા માટે થઈને આખા જંગલમાં ભટકે. બસ આપણે સંસારની અંદર એવું જ કરીએ છીએ, સુખને શોધવા માટે થઈ અને ભટકતા રહીએ છીએ. આમાંથી સુખ મળે, આમાંથી સુખ મળે, આમાંથી સુખ મળે. પણ યાદ રાખજો વહાલા, સુખ કેવલ કેવલ અને કેવલ ભીતર જ ભરેલું છે.